જોહાર સાથીઓ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની બધાને ખૂબ ખૂબ શુભકામના. આજે વિવિધ જગ્યાએ પ્રોગ્રામ છે, પણ આપણે ગરબાડા જવાના છીએ, તો આગળ જોતા રહો, તમને આખો પ્રોગ્રામ બતાવીએ. જન્મ જયંતિ ઉજવવા માટે ભેગા થાય છે. તેમને ખૂબ નાની ઉંમરમાં અંગ્રેજો સામે આદિવાસીઓના જમીન માલિકી અધિકાર માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આજે આપ સૌ જમીનના માલિક છો તે તેમના બલિદાનના કારણે છે. માટે આદિવાસી સમાજ તેમને ભગવાન તરીકે પૂજે છે. કાયદામાં આદિવાસીઓની અનેક સમસ્યાઓ છે, પૂરા ચક્રમાં ફસાવવામાં આવ્યા છે. એ ચક્રમાંથી બહાર નીકળવા માટે સમાજને શિક્ષિત થવાની ખૂબ જરૂર છે. એ શિક્ષિત થવા માટે ભારતીય સંવિધાન અનુચ્છેદ 16(4) જે વર્ગને સરકારી ભરતીમાં પૂરું પ્રતિનિધિત્વ નથી મળતું, તેના માટે આરક્ષણની સુવિધા કરવામાં આવી છે. જે આ નાલાયકો દ્વારા આરક્ષણનો આદિવાસીઓને પૂરેપૂરું લાભ ના મળે તેના માટે અવારનવાર કાવતરા કરવામાં આવે છે. યુવાનો વિશે તારે હું વાત કરવા જઈ રહી છું, ત્યારે હું કેટલાક ઇતિહાસના એવા પાના ખોલીને આપણા સમાજ માટે, આપણા સમાજને બચાવવા માટે કેટલાક લોકોએ બલિદાન આપ્યા છે, તેમના વિશે થોડુંક જણાવવા માંગુ છું. આજે જ્યારે આપણે યુવાનોને યાદ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે યાદ કરો એ બાબા સાહેબને, જેમને શિક્ષણ મેળવવાનો પણ અધિકાર ન હતો. સ્કૂલમાં જઈને એક ખૂણામાં કાં તો આંગણામાં બેસીને શિક્ષણ પ્રાપ્ત કરવું પડતું હતું. એવા સમયે તેમને આપણા સમાજને બચાવવા માટે, આપણા સમાજની બધા રિવાજોને આગળ ધપાવવા માટે કેટલાક બલિદાનો આપ્યા છે. તેમના પ્રાથમિક શિક્ષણમાં જ્યારે તેઓ સ્કૂલ પર જાય છે, ત્યારે ક્લાસરૂમમાં તો એને બેસવાનો અધિકાર તો નહોતો, પણ જ્યારે રિસેસ પડે ને ત્યારે એ બાબા સાહેબને એ વાસણમાં પાણી પીવાનો પણ નસીબ નહોતું, જે વાસણમાં બાકીના વિદ્યાર્થીઓ પાણી પીતા હતા. વિચાર કરો, એ સમયે આટલા પણ કપરા સમયમાં એમને આપણા 32 જેટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરીને આપણા સમાજને આપણા હક અને અધિકારો માટે લડીને સંવિધાનની રચના કરી. કે આપણે બધી રીતના સ્વતંત્રતા આપણને અપાવી, પરંતુ આજે આપણને ક્યાંક ને ક્યાંક આપણને અન્યાય થઈ રહ્યો છે. મારા આગળના ઘણા ભાઈ કીધું કે ભરતીઓમાં આપણને કેટલો અન્યાય થાય છે. ખરેખર એમની વાત સાચી છે. ભરતીઓમાં જ નહીં, પણ બીજી અનેક બાબતે આપણને આદિવાસીઓને આજે અન્યાય થઈ રહ્યો છે. જ્યારે આપણી વસ્તી ગુજરાતની અંદર 14 થી 15% હોય અને એ રીતના આપણને હક આપવામાં ના આવે, તો ખરેખર જે રીતના ભગવાન બિરસા લડ્યા હતા ને, તેવી જ રીતના હવે આ સમય એવો આવ્યો છે કે આપણે સૌ એક થઈ અને સંગઠિત થઈને આપણે લડીએ. શિક્ષણનો જીવ શું, એટલે શિક્ષણની થોડી વાત કરીશ. પહેલા તો એમ કહો કે નિશાળમાં છોકરાને ભણવા કેમ મેલે? નિશાળમાં ભણવા કેમ મેલે? બધા ઘેર કેમ નહીં ભણી જાય? કંઈક શીખે, કંઈક એવું નવું એના જીવનમાં ઉતારે, જેથી કરીને એનું જીવન સુધરે. શું આપણે મેળવ્યું છે કઈ? મારે ખાસ કહેવું છે આ બહાર ઉભેલા મિત્રોને, આટલું બધું કેવા છતાં
આપણા અંદર એ સ્વયં શિસ્ત છે ખરું કે કોઈક આપણને કંઈક આપણા જીવન ઉપયોગી વાત કરી રહ્યા છે તો એને ગ્રહણ કરીએ? આટલો બધો ખર્ચો કર્યો છે બધાએ, તો એને કમસે કમ મંડપમાં બેસીને વાળીએ તો ખરા. શેની શરમ ભાઈ? નીચે બેસવામાં શેની શરમ? આના જ કારણે આપણે અત્યાર સુધી પાછળ રહી ગયા છીએ. ગમે ત્યાં શરૂઆત થાય તો શરૂઆતમાં ક્યાં બેસે? પાછળ. આના કારણે આપણો સમાજ પાછળ છે અને પાછળ રહેશે. જ્યાં સુધી તમારી નિયત, તમારે મનમાં એ સંકલ્પ નહીં થશે કે હું આગળની હરોળમાં જઈને બેસું, ત્યાં સુધી ક્યારેય આપણો સમાજ આગળ આવવાનો નથી. એટલે ફરીથી બધા મિત્રોને વિનંતી, આગળ જગ્યા છે, વચ્ચે જગ્યા છે, આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો. આજે બીજું સત્ર શરૂ થઈ ગયું છે શિક્ષણનું. અને કેટલા દિવસ થયા ભાઈ? કોણ કહેશે? નિહાળે ઉકળીને કેટલા દાડા થયા? 6 તારીખથી નિશા ઉગડી, આજે 15 તારીખ થઈ, 10 દિવસ પૂરા થઈ ગયા, પણ અમને કહેતા શરમ મુદ્દો છે વાહન અકસ્માતનો. કદાચ આપણે લોકોને કદાચ અમુક વસ્તુ નહીં ગમે અથવા એટલો રસ નહીં પડે, પણ આ મુદ્દા એવા છે કે જે દરેકને સંકળાય છે. આમાંથી ઘણા લોકો એવા છે કે જેણે પોતાના પરિવારના સભ્યને અકસ્માતમાં ગુમાવ્યા છે. આમાંથી કેટલા લોકો એવા છે કે જેમના સંબંધી કે કુટુંબીનો છેલ્લા 5 વર્ષમાં અકસ્માત થયો હોય. કેટલા લોકો એવા છે કે જેનો 5 વર્ષમાં પોતાનો કે પોતાના પરિવારમાં કોઈનો અકસ્માત થયો હોય, સંબંધીમાં અવસાન થયું હોય. ઘણા લોકો મળશે તમને. અમે દાહોદના છેલ્લા 5 વર્ષના આંકડા કાઢ્યા કે દાહોદમાં થયેલા અકસ્માત 980 ફેટલના બનાવો હતા 4 વર્ષ, છેલ્લા 5 વર્ષમાં. મતલબ દર વર્ષે લગભગ 200 ની આસપાસ. પછી હવે ટ્રાફિકની જાગૃતિ, પીધેલા ડ્રાઈવ કરતા એના કેસો કરવાના, ટ્રાફિકમાં દંડ કરવાના, હેલ્મેટના દંડ કરવાના, બાઇકો જમા લઈ લેવાની, કડકાઈ દાખવી. એના પરિણામે અમે જે 200-250 અકસ્માત હતા એમાંથી ઘટતા ઘટતા 170 સુધી પહોંચી શક્યા. 70-80 અકસ્માત માનવ જિંદગી બચાવી શક્યા. એટલે 70-80 પરિવાર બચાવી શક્યા, પણ ઝીરો નથી કરી શક્યા. ઝીરો કોણ કરી શકશે? આપણે જ કરી શકશું. અને એ માટે કે 980 અકસ્માત કાઢ્યા, એમાંથી 485 અકસ્માત હતા એ એવા હતા કે જેમાં બાઇક ચાલકનું અવસાન થયું હોય, અને એમાંથી 90% કેસ એવા હતા કે જે માથામાં ઈજા થવાથી અવસાન થયું હોય. જે લોકો વિજ્ઞાન ભણ્યા છે એ લોકો જાણતા છે કે આપણા શરીરના તમામ જે ભાગો છે એ બધા રિપેર થઈ શકે. આપણું હાડકું ભાંગી ગયું હોય તો આપણે પ્લેટ મારી દઈએ તો મહિનામાં આપણું હાડકું ઓટોમેટિક જોઈન્ટ થઈ જાય. તમે ઓપરેશન ના કરાવો તો પણ જોઈન્ટ થઈ જાય કુદરતી રીતે. આપણા વડવાઓ ગઢિયાઓ કરતા જ તે કે હાડકું ભાંગે તો 2 શાકની વાંસની પટ્ટી મારી દે અને ફરતો ઓહળી લગાડી દે, ચોંટાડી દે, મહિનો ધ્યાન રાખે ખાવા પીવા, દૂધ ને ગોળ ખાધા કરે એટલે મહિનામાં સારું થઈ જાય. કેમ કે રિપેર થઈ શકતું હતું. પણ શરીરનું માત્ર મગજ, નાનો મગજ ને મોટું મગજ, આ 2 વસ્તુ એવી છે કે જેના જે કોષો છે એ નોન રિપેરેબલ છે. એટલે એકવાર ખરાબ થાય તો રિપેર ના થઈ શકે, જેને આપણે હેમરેજ કહીએ. તો આ 980 માંથી લગભગ 450-500 લોકોનું અવસાન માત્ર માથામાં વાગવાને કારણે થયું છે. જો હેલ્મેટ પહેરેલા હોત તો કદાચ બચી જાત. અમે દાહોદમાં મારી આ 10 વર્ષની સર્વિસમાં અસંખ્ય જગ્યાએ એવા બનાવ જોયા કે હેલ્મેટ પહેર્યું હોય, માણસ પડી જાય, ઉપરથી ટાયર ફેરવે ગાડીનું અને માણસ ઉભો થઈ જાય ફટાકે, કઈ ના થાય એમને. અકસ્માતમાં માણસ મરે તો એક જિંદગી નથી જતી. આપણે માનું એક મર્ડર થયો વિસ્તારમાં કે ગરબાડામાં 5 મર્ડર થઈ ગયા હોય મહિનામાં, તો ગરબાડામાં ઊંચાંચો થઈ જાય, ઓહો 5 મર્ડર થઈ ગયા, 5 લોકોના ખૂન થઈ ગયા. આપણા માટે કેટલું બધું ગંભીર બાબત બની જાય. એની જગ્યાએ ગરબાડામાં મહિનામાં 10 લોકોના અકસ્માત થશે ફેટલની અંદર. આપણે ગંભીરતા નહીં લાગે. માણસનું ખૂન થાય તો બી માણસ જિંદગી ગુમાવે છે, અકસ્માતમાં જિંદગી ગુમાવે છે. અને ઓલમોસ્ટ 80% ઉપરના કેસ એવા છે કે જેમાં મરણ જનારની ઉંમર 20 થી 30 વર્ષની છે. આ અમારા આંકડા કે છે. એટલે મતલબ યુવાધન છે કે જેની પાછળ એમના માતા પિતા વૃદ્ધ હોય, એમના પત્ની હોય, બાળકો હોય, લગભગ 8-10 લોકોનો પરિવાર આખો સંકળાયેલો હોય. અચાનક એમનું અવસાન થાય તો આખા પરિવાર પર આપ તૂટી પડે. આખા સપના હોય કે અમે અમારો દીકરો જવાન થઈ જાય તો અમે નિવૃત્તિ લઈ લેશું, આરામ કરશું, બાળકોને એમ હોય કે અમને આ વસ્તુ મળશે, ભાઈ બહેનોને અમારું ધ્યાન રાખશે. આખો પરિવાર નાશ પામી જાય. તો માત્ર હેલ્મેટ પહેરવાના કારણે આ વસ્તુ અટકી શકે. બીજો મુદ્દો છે કે મેં અલગ અલગ 3-4 જિલ્લામાં નોકરી કરી. મેં માત્ર દાહોદમાં જ જોયું છે કે જેમાં બાઇક પર અથડાઈ જતા હોય, અકસ્માત થતા હોય. જ્યારે સુરતમાં મેં જોઈન કર્યું દાહોદમાં તો મને નવાઈ લાગતી. ઇન્સ્પેક્ટર ફોન કરે કે સાહેબ
બાઇક નો અકસ્માત થયો છે ને 2 લોકોનું અવસાન થઈ ગયા, 1 લોકોનું અવસાન થઈ ગયું. આપને થાય કે રસ્તો એટલો પહોળો છે 40 ફૂટ કે 50 ફૂટનો, શું બાઇક ને નીકળવા 2 ફૂટ જગ્યા નહીં મળી હોય કે સામે ઠોકાઈ જાય? પછી ધીમે ધીમે જગ્યાની વિઝિટ કરીએ, સીસીટીવી કેમેરામાં વિડીયો દેખાય તો ખબર પડે કે ઓવરટેક કરતી વખતે આપણે જોતા જ નથી કે પાછળ ગાડી આવે છે કે નહીં, આગળથી ગાડી આવે છે કેમ, સામેનું વાહન કેટલી સ્પીડથી આવે છે. આપને મન થાય એટલે સીધો આમ 2 હાથ આમ વાળે, 2 હાથ આમ વાળે, આમ કરીને આમ કાવો મારે. અને વિડીયો જોયેલા છે અમે, એવું નથી કે જોયા, સીસીટીવી દેખાતા ઘણા બનાવો. એ જોશે નહીં કે ભાઈ સાઈડમાં જોવા માટે પેલા ગાડીમાં કાચ આપે બંને બાજુ. એ શા માટે છે? એ પાછળ જોવા માટે છે. આપણે શું કરે, ફેશન માટે કાઢી નાખે કાચ સૌથી પહેલા. એ કાચમાં તમને દેખાય પાછળથી કોણ વાહન આવે છે, તો પાછળ નહીં જોવું પડે આમ વળીને. બીજું, હિંમતભાઈ ખૂબ સરસ વાત કરી, R15 FZ. જેટલી બાઇકો મેં ગાંધીનગરમાં R15 FZ નહીં જોયું હોય એટલી દાહોદમાં જોઈ છે. આમાં આપણે ક્યાં ગરીબ છીએ અનિલભાઈ? આપણે ક્યાંમાં ગરીબ છીએ?
મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે એમાં 40% અને 60% જે લઘુત્તમ ગુણ રાખવામાં આવ્યા છે તેના કારણે આપણા સમાજની પૂરતી સીટો ભરાતી નથી. તેના માટે અમે ગઈકાલે અમે ગાંધીનગર ખાતે એક દિવસના ધરણા પ્રદર્શન પણ કર્યા. મિત્રો, હું કહેવા માંગુ છું કે સરકાર દ્વારા જે આ નિયમ લાવવામાં આવ્યો છે જે બધી કેટેગરી માટે સરખો છે તેના કારણે આદિવાસી સમાજનું પૂરતું પ્રતિનિધિત્વ જળવાતું નથી અને બંધારણના અનુચ્છેદ 16(4) અને આર્ટિકલ 335 નું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ ગયેલ છે. અમે સરકારને ઘણા આવેદન પત્રો આપ્યા છે અને રજૂઆત પણ કરી છે કે બંધારણનું ઉલ્લંઘન થઈ ગયું છે, તમે જાગો. અમે તમામ ધારાસભ્યોને પણ ઈમેલ થી કોલ દ્વારા જણાવ્યું છે કે તમે આ બાબતે કંઈક બોલો, પણ આપણા સમાજના આગેવાનો અને જે નેતાઓ છે મને એવું લાગે છે કે એમને સમાજ કરતા પાર્ટી વધારે વાલી હોય એવું લાગે છે. સાચી વાત ને? જો નેતાઓને સમાજ કરતા પાર્ટી વાલી હોય તો કેમ બોલતા નથી? જો સમાજ વાલો હોય તો અત્યાર સુધી પત્ર કેમ ના લખ્યા? અમે તો ટ્વિટરના માધ્યમથી પણ એમને જણાવ્યું હતું અને બધાને મેન્શન કર્યા હતા કે ભાઈ તમે આ બાબતે બોલો, પણ કોઈ પણ નેતા બોલવા તૈયાર નતા થયા. માત્ર છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ ખાલી એક પત્ર લખ્યો તો, બાકી કોઈ નેતામાં તાકાત નથી કે આદિવાસી સમાજનું ભલું ઈચ્છે. આ કડવી વાસ્તવિકતા છે અને આપણે સ્વીકારવાની રહી. નેતાઓએ નક્કી કરવું જોઈએ કે તમે સમાજને પ્રત્યે કેટલા વફાદાર છો. એ હવે તમારે સાબિત કરવાનો સમય આવી ગયો છે. અમે કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતા, તમે સમાજનું ભલું ઈચ્છો. જો સમાજના વિદ્યાર્થીઓને નુકસાન થાય તો નેતાઓએ હંમેશા વિદ્યાર્થીઓને પડખે ઊભું જ રહેવું જોઈએ. સાચી વાત ને? બંધારણના અનુચ્છેદ 330 અને 332 માં જે રાજકીય અનામત આપવામાં આવ્યું છે, જે સંસદમાં અને વિધાનસભામાં, એની તો સીટો ખાલી રહેતી નથી. રહે છે કોઈ સીટો ખાલી રાજકીય અનામતની? ભાઈ બોલો. એમાં 40% વોટ મિનિમમ લાવવાનું રાખ્યું છે. કેમ? જો સરકારી અધિકારી ગુણવત્તાયુક્ત જોઈતો હોય તો અમને પણ નેતા ગુણવત્તાયુક્ત જોઈએ છે ને ભાઈ? કેવો નેતા જોઈએ કે આપણને કામ કરતો જોઈએ ને ભાઈ? આપણે વિદ્યાર્થી ફોન કરે તો રાત્રે બી ફોન ઉપાડવા જોઈએ એવા નેતા જોઈએ. સાચી વાત ને? આપણે 3 મહિનાથી આપણે રજૂઆત કરીએ અને જો નેતા એક પત્ર ના લખી શકતો હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. સાચી વાત ને? રાજીનામું આપી દેવું જોઈએ ને? અમે સરકાર દ્વારા મેં બધી જ પરીક્ષા પાસ કરી છે. ફોરેસ્ટની પરીક્ષા પાસ કરી છે, સીસી પાસ કરી છે, ટેટ 2 પાસ કરી છે, આરએમસી ની એક્ઝામ પાસ કરી છે અને રેવન્યુ તલાટીની મેન્સ પણ આપેલી છે. એટલે કોઈ એમ ના કહે કે આ સમાજને ગેરમાર્ગે દોરે છે. મિત્રો, અમે જયારે ટેટ 2 ની પરીક્ષા પાસ કરીને તો સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી. કેમ લાવવામાં આવી? કે અનામત ખતમ કરવા માટે. તો અમે 3 વર્ષ સુધી આંદોલન કર્યા. દરેક જિલ્લામાં આવેદન પત્ર આપ્યા કલેક્ટરને, દરેક જિલ્લામાં રેલીઓ કાઢી, પણ આપણા સમાજના નેતા કોઈ બોલવા તૈયાર ના થયા. માત્ર ગણ્યા ગાંઠા નેતાઓએ સાથ આપ્યો. દરેકને મેં વ્યક્તિગત ફોન કર્યા. અમુકે મને બ્લોક કરી રાખ્યો છે ભાઈ. અને સચિવાલયમાં જઈએ ને તો પેલા પોલીસની ગાડી આગળ કરી દે આપણા નેતાઓ કે આ છોરાને કે અંદર નહીં આવવા દેતા. કે આ તો મને કે જેમ તેમ બોલે કે બધાની વચ્ચે. અમને તો અપમાન કરેલું. શિક્ષણ મંત્રીની ઓફિસમાં અમને તો ધક્કો મારીને કાઢી મૂકેલા. પછી તો કુદરતનો નિયમ છે, જેવું કરે એવું ભોગવે. સાહેબ તો હવે મંત્રી પદ નહીં રહ્યા. અને જો હજુ નહીં બોલે ને તો કુદરત તો દેખે જ છે, ભોગવવું અહીંયા જ પડશે ભાઈ. ધારાસભ્ય બી નહીં રહો. અમે તો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કર્યો. દર મહિને 21,000 રૂપિયાની ખોટ ખાધી.
ઝોમેટોમાં નોકરી કરતેલો ભાઈ, ખાવા વેચવા જતેલો, વિડીયો દેખી લેજો મીડિયાના માધ્યમથી. 5મા માળે ચડતેલો, ખાવાનું વેચતો પણ 21,000 રૂપિયાની નોકરી મેં નથી સ્વીકારી, કારણ કે આ સમાજને ખોટ ખાતે થયું, સમાજને સૌથી મોટી નુકસાન થતી આ યોજના હતી. જો સમાજને જો સરકારને એટલું જ વાલું હોય કે સરકારી કર્મચારી ના લેવા જોઈએ અને કોન્ટ્રાક્ટ પર લેવા જોઈએ, હું તો કહેવા માંગુ છું કે નેતાઓને પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રાખો ભાઈ, રાખો. મંત્રીઓને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર તો ખબર પડે, અને રાખો 1.5 લાખ રૂપિયાનો પગાર રાખો 25,000 માં કોન્ટ્રાક્ટ પર ધારાસભ્યોને, તો ખબર પડે કે કેમના કામ કરે છે. આપણે એમ કહીએ કે તમે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને કેમ લો છો, તો એમને એવો જવાબ આપવામાં આવે કે અમારી જોડે ફંડ નહીં. પણ તમારા નેતાઓને તો લાઇટ બિલ ફ્રી, બધું ફ્રી. હમણાં તો તમે દેખો નવા બંગલા બનાવી દીધા ભાઈ ગાંધીનગરમાં, 35 રૂપિયા ધારાસભ્ય રહેવા માટે. અને અંગ્રેજ સલ્તનત હોય, સામ્રાજ્યવાદીઓ હોય, મૂડીવાદીઓ હોય કે ગમે એવો ખેરખા હોય, એમની સામે માત્ર કેટલા વર્ષની ઉંમર જીવ્યા, કેટલા વર્ષની ઉંમર જીવ્યા, કેટલા વર્ષની ઉંમર જીવ્યા? આટલી નાની ઉંમરમાં જેમને આપણે ભગવાન માનીએ, એમની આટલા વયમાં જે સમાજને આપી ગયા, એમને આપણે આરાધ્ય માનીએ, એ વસ્તુ આજે લોકો સમક્ષ લઈ જવાનું કામ આદિવાસી પરિવારે કર્યું છે, એવું કહેતા મને કોઈ જ ખચકાટ નથી થતો, કોઈ જ ખચકાટ નથી થતો. આજે આપણે બધી જ યાત્રાઓ કાઢી શકીએ છીએ, હજી તો સિંધો કાન્હો, રાણા પૂંજા, જલકારી બાઈ અને ખાજ્યા નાયક વગેરે બાકી છે, બાકી છે. આ બાબતોની ચર્ચા એટલા માટે કરી રહ્યો છું, ટૂંકા સમયમાં કહેવાનું છે. અને જે સમાજનો ઇતિહાસ નથી, જે સમાજના ઇતિહાસને ચોપડાઓમાં, દસ્તાવેજોમાં કે તથાકથિત ઇતિહાસકારોએ લૂણો લગાડીને આપણો છેદ ઉડાડ્યો અને એટલે આપણને નમાલા બનાવ્યા, તેવું કહેતા મને દુઃખ પણ થાય છે, અને એ કહેતા મારા સમાજને જણાવતા મને આનંદ પણ થાય છે. અને એટલા માટે જ હું બિરસા મુંડાનો આશિક, એનું સંતાન મારી જાતને ગણું છું. ભગવાન બિરસા મુંડાએ આ તમામ સામે લડાઈઓ લડી. આપણી બાજુમાં તાત્યા બેલ શું કરતા હતા એ સમયમાં, અને આજે આદિવાસી પરિવારનું નિર્માણ કરવાનું, આ ભારત દેશની અંદર આદિવાસીઓના કલ્યાણ માટે, વિકાસ માટે, ઉત્થાન માટે નાના મોટા હજારો સંગઠનો કામ કરી રહ્યા છે. એ સંગઠનો કામ કરે છે, શું કરે છે, કેવી રીતે કરે છે, બધાને ખબર છે. અહીંયા કેટલાક ટ્રસ્ટીઓ પણ બેઠા હશે. શું તફાવત છે આદિવાસી પરિવાર અને અન્ય સંગઠનો કે એનજીઓ વચ્ચે, એની વાત પણ મારે આજે કરવી પડે. છે ને ફરક? કોકની પાસેથી પૈસા લઈને કરવાનું આવે અને પોતાના ખિસ્સામાંથી કરવાનું આવે, અને આટલી જનમેદની ભેગા થતી હોય તો કોઈ પેડ એનજીઓ, પેડ સંગઠનો કે આદિવાસી પરિવારનો આભાર માનવો પડે. તમે લોકો કેટલા આજે અમે લોકોએ કેટલાને પૈસા આપ્યા? તમે લોકો તમારી જાતે આવ્યા કે અમે પૈસા આપ્યા ને આવ્યા? જાતે આવ્યા? જોરથી બોલો, અમે જાતે આવ્યા. જોરથી બોલો, જાતે આવ્યા. આ એટલા માટે કહું છું, સિસ્ટમની સામે લડવાની જરૂર આપણને પડી છે, અને એ લોકોએ ગરજ પાડી છે એવું કહેતા પણ મને કોઈ જ ખચકાટ નથી. સરકારના એક વિભાગમાં નોકરી કરું છું, જવાબદારી પૂર્વક બોલું છું. ભગવાન બિરસા મુંડાએ
અંગ્રેજોની દમનકારી નીતિઓ, સામ્રાજ્યવાદના છળ કપટો અને અમુક લોકોના કાળા કરતૂતોના કારણે જાહેર જીવનમાં આવીને લડવું પડ્યું હોય તો આજે લડવાની જરૂર લાગે છે કે નથી લાગતી? પ્રપંચો થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા? થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા? હું તમને ચડાવવા માટે નથી આવ્યો, બંભેરવા માટે નથી આવ્યો, હું તમારી સાથે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી કરવા માટે નથી આવ્યો. એકલા રૂમમાં કહો છો અહીંયા અન્યાય થયો છે, અહીંયા આ તકલીફ પડી છે, અહીંયા આવું અન્યાય કરે છે, આપણે શોષિત છીએ, આપણું કોઈ સાંભળતું નથી. મારા આરોપો ખોટા હોય તો કહેજો, હું મારા શબ્દો પાછો લઈ લઈશ. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ આપણા મોંઘેરા મહેમાનને. બેન એમનું સ્વાગત કરી રહ્યા છે. જયકૃષ્ણ પટેલ, ભાગીદરા વિધાનસભા, રાજસ્થાન. તે પછી આપણા બીજા ધારાસભ્ય અનિલભાઈ કટારા, ચોરાસી વિધાનસભા, રાજસ્થાનના, તેમનું સ્વાગત ચંદ્રિકાબેન તથા આદિવાસી પરિવારના ભાઈ શ્રી રાકેશભાઈ પરમાર પણ તેમનું ગમતો આપી સ્વાગત કરશે. ત્યાર પછી કલસિંહભાઈ મકવાણાનું સ્વાગત અનિલભાઈ ભુરિયા સાહેબ કરશે. કલસિંહભાઈ મકવાણા સાહેબનું સ્વાગત અનિલભાઈ ભુરિયા કરશે. આપણી વચ્ચે આપણા જ ગરબાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત છે, તો તેમનું સ્વાગત પણ આપણા જ પરિવારના ભાઈ અશોકભાઈ ગમસો આપીને સ્વાગત કરશે. આપણી વચ્ચે સંજયભાઈ મીનામા સાહેબ ઉપસ્થિત છે, તો તેમનું સ્વાગત ધર્મેશભાઈ પરમાર કરશે. હવે આ કાર્યક્રમની આગળની કડીરૂપ આપણે આપણા વક્તવ્યો ચાલુ જ રહેશે અને આપણા મોંઘેરા મહેમાનો આવી ચૂક્યા છે ત્યારે એમના પણ વક્તવ્ય આપણે સાંભળવાના છે. છેલ્લે જમવાનું પણ છે, એટલે કોઈએ પોતપોતાની જગ્યા પર બેઠેલા ત્યાં જ બેસવાનું છે. આટલે દૂર દૂરથી, રાજસ્થાનથી, મધ્યપ્રદેશથી આપણા વક્તાઓ આપણી વચ્ચે ઉપસ્થિત થતા હોય ત્યારે આપણે એમને સાથ સહકાર આપીએ. હવે આ મંચ ઉપર